બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સરહદી વિસ્તારોમાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે છાપરી બોર્ડર પર તંત્ર દ્વારા સુરક્ષાનું કડક ચક્રવ્યૂહ ગોઠવી દેવામાં આવ્યું છે। લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠાનું પોલીસ પ્રશાસન રણ મેદાનમાં ઉતર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના સીધા માર્ગદર્શન હેઠળ સરહદી વિસ્તારોમાં સુરક્ષાનો અભેદ્ય કિલ્લો તૈયાર કરવામાં આવ્યો છે। અંબાજી પાસે આવેલી ગુજરાત અને રાજસ્થાનને જોડતી વ્યૂહાત્મક છાપરી બોર્ડર પર અત્યારે પોલીસનો એવો સખ્ત પહેરો છે કે પક્ષી પણ પાંખ ન મારી શકે। અંબાજી પીઆઈ ડીઆર પારગીની ટીમ દ્વારા અહીં આવતા જતા દરેક વાહનોનું એવું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જાણે કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ માટે છટકબારી જ ન હોય। ચૂંટણી ટાણે પડોશી રાજ્યોમાંથી નશીલા દ્રવ્યો, શંકાસ્પદ રોકડ કે અસામાજિક તત્વોની ઘૂસણખોરી રોકવા માટે પોલીસ જવાનો ધોમધકતા તાપમાં પણ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે। દાંતા અંબાજીના વિભાગીય પોલીસ અધિક્ષક વીબી બારાડ પોતે મેદાનમાં ઉતરીને અંબાજી અને અમીરગઢ બોર્ડર પર સુરક્ષાની કમાન સંભાળી રહ્યા છે। પોલીસનો આક્રમક મૂડ અને બાજ નજર જોઈને અસામાજિક તત્વોમાં ચોક્કસપણે ફફડાટ વ્યાપી ગયો છે। જિલ્લાભરમાં ઠેર ઠેર બેરિકેડ્સ લગાવીને શંકાસ્પદ હિલચાલ પર સતત વોચ રાખવામાં આવી રહી છે જેથી મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સામાન્ય નાગરિક નિર્ભય થઈને પોતાનો મતાધિકાર વાપરી શકે। સમગ્ર બનાસકાંઠા અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવો માહોલ છે અને તંત્રનો એક જ લક્ષ્ય છે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં દાતા ડિવિઝન વિસ્તારમાં અમીરગઢ પોલીસ સ્ટેશન અને અંબાજી પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનમાં કુલ 4 આંતરરાજ્ય ચેકપોસ્ટ ચાલુ છે। આ ચેકપોસ્ટ ઉપર પોલીસ અને જીઆરડીના માણસો રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ કરી રહ્યા છે અને જે સરહદી વિસ્તારોમાંથી બનાસકાંઠા જિલ્લામાં જે દારૂની હેરફેરી થાય કે અન્ય કોઈ એનડીપીએસના પદાર્થોની હેરફેર માટેનું જે ચેકિંગ છે એ ચાલુ છે અને આ ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પોલીસ તથા અંબાજી પોલીસે ઇંગ્લિશ દારૂના કેસો અને જે વાહન ચાલકો દારૂ પીને ખાસ કરીને આવે છે એનું ચેકિંગ હાથ ધરી અને ધરપકડ કરેલ છે અને કામગીરી ચાલુ છે। આમ ચૂંટણી પૂર્વે બનાસકાંઠાની સરહદો પર પોલીસની કડક કાર્યવાહીએ ગુનેગારોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે અને શાંતિપૂર્ણ મતદાન માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે।